રાજકોટના કોઠારિયા વિસ્તારમાં બિસ્માર રસ્તાથી સ્થાનિકો પરેશાન છે। ઋષિ પ્રસાદ સોસાયટીમાં બિસ્માર રસ્તાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 2 વર્ષથી રસ્તાની યોગ્ય કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ થયો છે। પાકો રસ્તો ન હોવાને લીધે વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાનો દાવો છે। અનેક રજૂઆતો છતાં સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાનો આરોપ છે। મહત્વનું છે કે આ વિસ્તાર મનપાના દંડક સંજયસિંહ રાણાનો વિસ્તાર છે, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે અવારનવાર આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં જ છે, જેને લીધે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલ ઋષિ પ્રસાદ સોસાયટીમાં રોડ રસ્તાનો પ્રશ્ન છે। સૌપ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે મોરમ છે તે ખાલી પાથરી દેવામાં આવી છે અને ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે। બેન, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે, શું કહેશો? 2 વર્ષથી આમનામ જ છે ને અમારા ઘરમાં પાણી ગળી ગયું, વસ્તુ ખરાબ થઈ ગઈ, કેટલી બધી વસ્તુ ખરાબ થઈ ગઈ। અમારે ક્યાં જવાનું, પાણી બધું પડી ગયું, કઈ સરકાર દેવા નથી આવવાની, તો એમને ખબર ન પડે કે રોડનું કામ કરી આટલા ટાઈમથી એમના 2 વર્ષનું કઈ બ્લોક કાઢી ગયા છે, તો બ્લોક હોત તો એ વાંધો ન આવત। શું કહેશો તમે? રૂપિયા દઈને બધા બ્લોક અહીંયા નખાવ્યા હતા અને હવે પછી આ રોડ રસ્તા નથી કરતા। 2-3 વર્ષથી આમનું પોઝિશન છે। બરાબર। અને વરસાદ આવે ત્યારે શું સ્થિતિ? વરસાદ આવે ત્યારે ખાડા ભરાઈ જાય ને કોઈ નાના છોકરા હોય સ્કૂલે નથી જઈ શકતા। બરાબર। બેન, તમે શું કહેશો, કેવી મુશ્કેલી પડે છે? કોઈને તમે કોર્પોરેટર હોય, મહાનગરપાલિકા કોઈને રજૂઆત કરી છે તમે? હા, કોર્પોરેટર સંજયસિંહ રાણાને અમે રજૂઆત કરી હતી। એ રાઉન્ડમાં આવ્યા હતા, પણ આ બસ આ મોરમ પાથરીને વયા ગયા અને બીજું કાંઈ એને ધ્યાન નથી આપ્યું। વર્ષથી પછી કે અમને ડામર ન મળ્યો એવું કહીને અમને ગયા છે કે આવડું ભારત છે આપણું, આવડા ભારતમાંથી તમને કોઈને ક્યાંય ડામર ન મળ્યો તો મોદી સરકાર કરે છે શું? આ બા, શું કહેશો, આ ગઈઢા લોકોને કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી જેવી કઈ એવી ભાઈ, નાના છોકરાઓને ગલજાવને કોઈને બહાર નથી નીકળાતું, તે પછી ત્યાં મોરમ પાથરી ગયા કીધું એટલે બરાબર। બધા ફરિયાદ કરી આવ્યા, 5 ધક્કા ખાધા હતા તો એ બિચારા 5 વખત આવ્યા અહીંયા, એમાં નાના તે પછી આ મોરમ ના મોરમ પાથરી દી છે, પરંતુ ડામર કામ છે તે છેલ્લા ઘણા સમયથી, શું કહેશો બા, શું મુશ્કેલી પડે? બસ હાલવાની જ મુશ્કેલી પડે છે ભાઈ, બીજું તો હું આમાં કઈ। તમે શું કહેશો? ભાઈ 2 વેત લગી પાણી ભરાઈ જાય હે, છોકરાઓને સ્કૂલે જવું હોય, બૂટ ચપ્પલ બધું પલ્લી જાય હે, સ્કૂલે બેહવા નથી દેતા બૂટ હાટું થઈને। હવે સ્કૂલ વાળાને તો આપણે કહેવાનો બે કે અમારે આટલું પાણી ભરાય હે, આ તે જીવ જંતુ થાય, પ્લસ ઘરમાં પાણી ભરાય છે, ગટર બહારની બ્લોક થઈ જાય, ઘરમાં પાણી ભરાય, એ બધી વગેરે મચ્છર થાય, એના હિસાબે છોકરાઓ માંદા પડે, નાના એવી બધી તકલીફ, ઘણી બધી તકલીફ થાય છે વરસાદને। થોડોક વરસાદ હોય ને તોય પાણી છાછું ભરાઈ જાય। પણ એટલે જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે, આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે છેલ્લા 2 વર્ષથી અહીં રોડ રસ્તાનું કામ છે તે થયું નથી। સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, ત્યારબાદ મોરમ પાથરી દેવામાં આવી, પરંતુ હાલમાં ડામર ન હોવાનું બહાનું છે તે કરવામાં આવી રહ્યું છે ને તેને કારણે જ જે ડામર કામ છે તે નથી થયું ને તેને કારણે સ્થાનિક લોકોને હાલાકી છે તે પડી રહી છે। ચોમાસાનો સમય છે તે ચાલી રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની પણ સમસ્યા છે તે આ વિસ્તારની થઈ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા યોગ્ય આયોજન કરે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।